પછી એને ઋષિ, છંદ, દેવતા સહિત પ્રણવનો ઉપદેશ આપવામાં આવે, જેને અર્થબોધ કરાવવામાં આવે. 6 પ્રકાર છે અને 12 ભેદ છે ઓમના. આપની આજ્ઞા વિના હું બીજું કાંઈ નહીં કરું. સંન્યાસી પાસે એક સોગંદ, એક શપથ લેવડાવે કે હું આજથી શપથ લઉં છું, સોગંદ લઉં છું કે મારા પ્રાણ ત્યાગ થઈ જાય તો એ મને વાંધો નથી, મારા મસ્તકનું છેદન થઈ જાય તો પણ મને કંઈ વાંધો નથી, પણ હું એક પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી ગમે તેવું થશે હું ભગવાન શિવજીની પૂજા કર્યા વિના ભોજન ગ્રહણ નહીં કરું. એવો સંકલ્પ સંન્યાસી પાસે 3 વખત બોલાવડાવે. વરમ પ્રાણ પરિત્યાગ છેદનમ શિરસોપી મે ભગવંતમ ત્રિલોચનમ નત્વન અભ્યર્ચ્ય ભુંજીયામ ભગવંતમ ત્રિલોચનમ. ભગવાન શિવજી તારી પૂજા વિના હું ભોજન નહીં કરું, તારી પૂજા વિના ભલે મારું મસ્તક કપાઈ જાય. વરમ પ્રાણ પરિત્યાગ, મારા પ્રાણનો પરિત્યાગ થઈ જાય મારા માટે શ્રેષ્ઠ, મારું મસ્તક કપાઈ જાય મારા માટે શ્રેષ્ઠ, બાકી તારી પૂજા વિના હું રહી નહીં શકું. એટલે સંન્યાસી શિવની પૂજા કરવી જોઈએ ઓમ મંત્ર દ્વારા. પછી વામદેવ અને સ્કંદનો જે આ સંવાદ છે એમાં જે મંત્રના 6 પ્રકાર આપવામાં આવ્યા છે પ્રણવના. એક મંત્ર રૂપ અર્થ, અર્થના રૂપમાં પ્રણવને પ્રતિપાદિત કરે, યંત્રના રૂપમાં પ્રતિપાદિત કરે, યંત્ર શું છે એનું, એના દેવતા કોણ છે એનું બોધન કરાવે, પ્રપંચ રૂપ અર્થનો બોધ કરાવે, ગુરુના રૂપમાં અર્થનો બોધ કરાવે અને શિષ્યના રૂપમાં પણ અર્થનો બોધ કરાવે. શિવજીની 5 શક્તિઓ છે. એક સર્વ કર્તૃત્વ રૂપા, સર્વ તત્વ રૂપા, પૂર્ણત્વ રૂપા, નિત્યત્વ રૂપા અને વ્યાપકત્વ રૂપા. અને એને 4 વેદ વાક્યોનો બોધ કરાવવામાં આવે, મહાવાક્યોનો અર્થ, જેને આપણે વેદના વાક્યો કહે છે, ઉપનિષદના પણ વેદ સાથે સન્નિષ્ઠ છે. એટલે એમાં પહેલા ઐતરીય ઉપનિષદનું વાક્ય બોલવામાં આવે, ઋગ્વેદનું. પ્રજ્ઞાનમ બ્રહ્મ પ્રકર્ષેણ જ્ઞાનમ ઇતિ પ્રજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મ ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ છે એ ચૈતન્ય રૂપ છે એવું એને કહેવામાં આવે. પછી બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય કહેવામાં આવે યજુર્વેદ તરફથી, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ નો મતલબ હું બ્રહ્મ છું એમ ન થાય. એક બહુ મોટા તત્વચિંતક છે, એણે એમના ગ્રંથમાં લખ્યું હતું કે અહમ બ્રહ્માસ્મિ છે, જ્યાં અહમ હોય ત્યાં બ્રહ્મ હોય જ નહીં, પણ અહમનો મતલબ અહીં આત્મા છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે, નમઃ શિવાય, જટાધરાય શિવ જટાધરાય, હર હર પરિવર્તનમ અસ્માક નમૃતે. બરાબર 11 નો સમય સુષુમ્ના નાડી માટે. થોડા સમય માટે 2 કલાક થઈ ગઈ છે, આપણી સુષુમ્ના ચાલુ થાય એ માટે. રંગ મને શિવ નામનો લાગ્યો રે, રંગ મને શિવ નામનો લાગ્યો રે, એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. આજે છેલ્લો દિવસ છે, એટલે જેને આ છેલ્લા રાસમાં સુષુમ્ના નાડી ચાલુ કરવી હોય
એ મેદાનમાં આવી જાય. મારી એવી ઈચ્છા છે આજે કે ભાઈઓમાં પણ ત્યાં એક રાઉન્ડ થાય. અમે પણ બારાડીનો રાસ જોતા જઈએ છેલ્લે કે બારાડીનો રાસ કેવો છે. એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. રંગ મને શિવ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. કે રંગ મને શિવ નામનો લાગ્યો રે. મારા પર ભવના ફળ્યા રે. પુણ્ય મારા પર ભવના ફળ્યા રે. એ પુણ્ય મારા પર ભવના ફળ્યા રે. પુણ્ય મારા પર ભવના ફળ્યા રે. એ આવા રૂડા સત્સંગી મળ્યા રે. આવા રૂડા સત્સંગી મળ્યા રે. એ આજે અમે કથામાં ભળ્યા રે. આજે અમે કથામાં ભળ્યા રે. એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. રંગ મને શિવ નામનો લાગ્યો રે. કે ઘટમાં જીવલડો જાગ્યો રે. કે રંગ મને શિવ નામનો લાગ્યો રે. કે રંગ મને શિવ નામનો લાગ્યો રે. लाज में तो दुनियानी मेले रे. के लाज में तो दुनियानी मेली रे. के लाज में तो दुनियानी मेले रे. लाज में तो दुनियानी मेली रे. એ હવે મારો શિવજી છે બેલી રે. કે હવે મારો શિવજી છે બેલી રે. એ હવે મારો શિવજી છે બેલી રે. કે હવે મારો શિવજી છે બેલી રે. એ જિંદગી સુધરી ગઈ છે લી રે. કે જિંદગી સુધરી ગઈ છે લી રે. કે જિંદગી સુધરી ગઈ છે લી રે. જિંદગી સુધરી ગઈ છે લી
રંગ મને શિવ નામનો લાગ્યો રે. રંગ મને શિવ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. એ રંગ મને શિવ નામનો લાગ્યો રે. રંગ મને શિવ નામનો લાગ્યો રે. કાયા વાદળની છાયા રે. કાયા વાદળની છાયા રે. એની તને સુરે લાગી માયા રે. એની તને સુરે લાગી માયા રે. ભજન તો શિવ નામનું કરીએ રે. ભજન તો શિવ નામનું કરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે. એ ભાવે ભવસાગર તરીએ રે. ભજન તો શિવ નામનું કરીએ રે. ભજન તો શિવ નામનું કરીએ રે. ભોજન લાડવા તમને હુકાના. ભોજન લાડવા તમને હુકાના. ભોજન લાડવા તમને હુકાના. ભોજન લાડવા તમને હુકાના. એ તમને દેશું કઢીએ લાગુ. હેઠા ઉતરો ને તમને બેસું કજીએ લાડુ. હેઠા ઉતરો ને ચડા કદંબને ઝાડ. હેઠા ઉતરો ને ચડ્યા કદંબને ઝાડ. હેઠા ઉતરો ને હાર કાન હાર કાન હાર કાન હાર કાન. ચડા કદંબને ઝાડ. હેઠા ઉતરો ને ચડ્યા કદંબને ઝાડ. હેઠા ઉતરો એ તમને બોલાવે જશોદામાં. હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામાં. હેઠા ઉતરો ને કાન ચડા કદંબને ઝાડ. હેઠા ઉતરો ને ચડ્યા કદંબને ઝાડ. હેઠા ઉતરો જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ.
દ્વારકા વાળા રે દયાળુ 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 દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો નંદલા લાલા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો નંદના લાલા રે દયાળુ દ્વારકા વાળા 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 રે કલભાઈ જંતી માળા રે દયાળુ દ્વારકા વાળા રે ગલવે જંતી માળા રે દયાળુ દ્વારકા વાળા રે કલભાઈ જંતી માળા રે દયાળુ દ્વારકા વાળા રે ગલવે જંતી માળા રે દયાળુ દ્વારકા વાળા રે કરું હું તો કાલા વાલા રે દયાળુ દ્વારકા વાળા રે કરું તો ભલા વાળા રે દયાળુ દ્વારકા 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 વાળા રે કોકિલ કંઠ ગિરા તવ તવ ઘર રે ઘર ન ભૂત કડાકા તળન ગિરિવર શિખર ચડે રોમ ઝુમ 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 રોમ ઝુમ બરખત બરખા ઘર ઘર રખન ગોર ગજે જીર ઘર ઘર રખન ગોર ગજે જીર ઘર ઘર રખન ગોર ગરજે દૂધે ભરી તનાવડીને મોતીડે બાંધી પાજરે ઝીલણ ઝીલવા ગયા તા એ ગજબે ઘૂમવા ગયા તા જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા ઝીલણ ઝીલવા ગયા તા એ ગજબે ઘૂમવા ગયા તા જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા વાટકી જેવડી વાવડીને કોમલે પાણી માઈને ઝીલણ ઝીલવા ગયા તા એ ગજબે ઘૂમવા ગયા તા જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા ઝીલણ ઝીલવા ગયા તા એ ગજબે ઘૂમવા ગયા તા કે જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા કે ગજબે ઘૂમવા ગયા તા કે ગરબે એ પુણ્ય મારા પરભવના ફળ્યા રે કે આવા રૂડા સત્સંગે મળ્યા રે એ આજે અમે કથામાં ભળ્યા રે
કે આજે અમે કથામાં ભળ્યા રે કે રંગ મને શિવ નામનો લાગ્યો રે. સંન્યાસીનું વર્ણન ચાલતું હતું કે આ સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. અદ્ય દિને અસ્માકં કૃતે તો અવસર એવ યત્ર મયા અધ્યયનમ કૃતમ, જ્યાં મેં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યાં શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળાના પ્રાચાર્ય, જેમના નીચે અમે ખાલી અધ્યયન નથી કર્યું પણ અમે સાધનાનો માર્ગ પણ જેમની પાસે શીખ્યા છીએ, અનુષ્ઠાન કરતા પણ જેમની પાસે શીખ્યા છીએ, એવા જે કોઈ દિવસ દ્વારકાધીશને છોડીને ક્યાંય જતા નથી, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એવું કહે, સ્વાધ્યાય પ્રવૃત્તિની પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પાઠશાળા એટલે રાજુલા વિદ્યાપીઠ, અને એમાં સાથે અધ્યયન કરતા હતા. ત્યારે એ પણ કે અમારે પ્રમોદભાઈને મળવા માટે જેમ સુદામાને પોરબંદરથી આવવું પડે એમ અમારે આવવું પડે, બાકી એ દ્વારકાધીશને છોડીને જતા. એટલે પ્રાય ક્યાંય જતા નથી, પણ અહીંયા દ્વારિકામાં જ કથા હતી. મેં કાલે વિનમ્ર આગ્રહ સાથે બેટ દ્વારિકા કીધું કે ગુરુજી પધારો. એવા અમારા ગુરુજી પ્રમોદભાઈ શાસ્ત્રીજી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી. સારા પ્રાધ્યાપક છે, સારા સાધક છે, અને સ્વાધ્યાય વિચારના એક સારા વિચારક છે. ને એમની સાથે વર્તમાનના આચાર્ય શ્રી જયેશભાઈ શાસ્ત્રીજી તથા તમામ એમની સાથે પધારેલા ભૂદેવો સૌનું સ્વાગત છે. પુનઃ પુનઃ આપને પ્રણામ છે. વાત હતી સંન્યાસની. આમ તો મારી કોઈ કથામાં અમે ભાઈ કહીએ છીએ ગુરુજીને, એટલે અમારા ગુરુજી પધાર્યા નથી, પણ આજે શિવપુરાણના કૈલાસ સંહિતામાં પધાર્યા છે. કૈલાસ સંહિતામાં સંન્યાસ વર્ણન થાય છે. સાધક જ્યારે ઓમ ક્યારે પ્રાપ્ત થાય છે? ઓમ એટલે બ્રહ્મ. હાથ ઊંચો કરીને દક્ષિણમ બાહુ ઉદ્ધૃત્ય, જમણો હાથ ઊંચો કરીને સ્કંદે કાર્તિકેયજીએ સોગંદ ખાધા કે આ ઓમ જ બ્રહ્મ છે. એટલે ઓમનો જપ કરવો એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો. એ ઓમ ક્યારે પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરવામાં સંન્યાસ વર્ણન છે. મસ્તક ઉપર હાથ મૂકીને એને દીક્ષા આપવામાં આવે એ પહેલા એ સંકલ્પ કરે, વરમ પ્રાણ પરિત્યાગ છેદનમ શિરસોપી મે. મારું મસ્તક કપાઈ જશે તો એ ચાલશે, કદાચ ને મારો પ્રાણ ત્યાગ થઈ જશે તો એ ચાલશે. નત્વમ અભ્યર્ચ્ય ભુંજીયામ, હું ભોજન નહીં કરું હે મહાદેવજી તમારા પૂજન વિના, ભગવંતમ ત્રિલોચનમ, એવી જેણે પ્રતિજ્ઞા કરી છે. અને એમને આ બોધ આપવા માટે, મંત્ર આપવા પહેલા એને 4 વેદના વાક્યો અર્પણ કરવામાં આવે, સમજાવવામાં આવે. એમાં બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય હતું અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ નો મતલબ હું બ્રહ્મ છું એમ નહીં, આપણે ચર્ચા ત્યાં હતી. અયમ આત્મા બ્રહ્મ, અને છેલ્લે તત્વમસી. અહીંયા અહમનો મતલબ થાય આત્મા. આત્મા બ્રહ્મ છે. અહમ એટલે હું નહીં, આત્મા બ્રહ્મ છે. તત્વમસી આ છાંદોગ્ય ઉપનિષદનું સામવેદનું વાક્ય છે. તે બ્રહ્મ તું છે. અને અયમ આત્મા બ્રહ્મ માંડુક્યોપનિષદ અથર્વવેદ, આ આત્મા બ્રહ્મ છે. અને આવા મંત્ર ગ્રહણ કરીને છેલ્લે પ્રણવ, 6 અર્થમાં આપણે પ્રણવને સમજવાનો પ્રયત્ન, મંત્ર રૂપ, યંત્ર ભાવિત રૂપ, દેવતા બોધક રૂપ આપણે સમજ્યા, પ્રપંચ રૂપ અર્થ, ગુરુના રૂપમાં પ્રણવનો અર્થ અને શિષ્યના રૂપમાં એનો અર્થ. અને આ જીવન એ ઓમને ગ્રહણ કરે છે. એને ઓમ સિવાય કોઈ મંત્રનો જપ કરવાનો જ ન હોય. એટલે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગીનઃ, એટલે યોગીઓ એનું ધ્યાન ધરે. જે મુક્ત યતિ છે એ મુક્ત યતિનું દાહ કર્મ થતું નથી. અને એને ફકીરી ગ્રહણ કરી લીધી હોય છે. અને એ ફકીરી ગ્રહણ કરી લીધી હોય છે પછી ફક્ત ઓમનું જ અવલંબન, બીજા કોઈનું નહીં. મેં એક સંન્યાસીને વારાણસીમાં પૂછ્યું હતું કે તમે બધાનો ન્યાસ કરો તો આ ઓમનો ન્યાસ કેમ નથી કરતા, એનો ત્યાગ કેમ નથી કરતા? એણે મને કહ્યું કે ઓમ બ્રહ્મ છે, બ્રહ્મનો ત્યાગ કેમ થઈ શકે? મુક્ત યતિઓને દાહ કર્મ થતું નથી, એનો અગ્નિ સંસ્કાર ન થાય, એના શરીરને દેવ યજન જેને કહેવાય
એના શરીરને સમાધિ આપવામાં આવે. અને સમાધિ એને જ આપવામાં આવે જે શરીરથી મુક્ત થઈ ગયો છે, જેને શરીરનું આકર્ષણ નથી, શરીરનો મોહ નથી. એટલે તો આપણું ધર્મસિંધુ નામનો ગ્રંથ કહે છે 2 વર્ષથી નાના બાળકને જ સમાધિ આપી શકાય, બાકી બધા 2 વર્ષ પછી ઉપરનો બાળક હોય તો એને અગ્નિ સંસ્કાર આવે. 2 વર્ષ સુધી શરીરનો દેહાધ્યાસ, દેહભાવ નથી જાગતો. 2 વર્ષ સુધી દેહભાવ આવે પછી સમાધિ ન અપાય. બાકી તો એ સ્થૂલ શરીરમાં જ સૂક્ષ્મ શરીર વારંવાર ચિંતન કરે ને એ સૂક્ષ્મ શરીરની ઉર્ધ્વ ગતિ ન થાય, પાછો જન્મ ન થાય, ભટકે રાખે. એટલે સૌથી વધારે જ્યાં અગ્નિ સંસ્કાર નથી એવા, એને હું ધર્મ નહીં કહું, એવા જે લોકો છે એમાં સૌથી વધારે પ્રેત થાય છે. રુડોવન અને રુડોલ્ફ આ બંને વૈજ્ઞાનિકોએ કબ્રિસ્તાનમાં એ મશીનો રાખીને ચેક કર્યું કે સૌથી વધારે પ્રેતોના અવાજ એની અંદર એ ડાયનામિસ્ટોગ્રાફ નામના યંત્રમાં પ્રેતના અવાજ રેકોર્ડિંગ થયા. સૌથી પ્રેત એમાં બને છે, મુક્તિ નથી થતી. આપણે તો તત્કાલ મકાનને પાડી નાખો એટલે નવા મકાનનો જ વિચાર કરવાનો, મકાનને ધ્વંસ જ કરી નાખો એટલે તો બાળવાની પદ્ધતિ છે આપણામાં. એટલે મરણાસન યતિ છે એને નમો હિરણ્યાય છે, પ્રપત્યાય છે, નમો વ્રજ્યાય છે, ગોષ્ઠ્યાય છે, એના મંત્રોનું શ્રવણ કરવું જોઈએ. અને એ શ્રવણ કરતા કરતા જ્યારે એનું શરીર છૂટી જાય, અંતે પ્રણવ ઓમ 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 ઓમનો નાદ કરતા. આ સતત ઓમનો નાદ કરવાથી વૈરાગ્ય જાગી જાય છે. સતાપર ગામમાં એક ઘટના થઈ, એક ખેડૂત ઓમ ઓમનો નાદ કરતો ને ભાગી ગયો. કેટલા બધા વર્ષો પછી મુંબઈથી મળ્યો ફાટેલા કપડામાંથી. ક્યારેય તમારી ઇન્દ્રિયો બહાર દોડતી હોય અનુભવ કરવામાં, હાથની આંગળીઓ પકડી, હાથની આંગળીઓ બંધ કરીને, આંખ બંધ કરીને ઓમ જ્યારે તમે પ્રણવ બોલશો, તમારી ઇન્દ્રિયો વિષયોમાં હશે, વિષયોમાંથી બહાર નીકળતી લાગશે. તમારી આંખ, તમારા કાન, તમારા હાથ જ્યાં જ્યાં દોડતા હશે, ઇન્દ્રિયો જ્યાં દોડતી હશે, એ ઇન્દ્રિયો તમારી અંદર પ્રસ્થાપિત થઈ જશે. વિષયોમાંથી બહાર કાઢવા માટે ઓમ મહામંત્ર છે. મરણાસન યતિ છે એની ઇન્દ્રિયો વિષયોમાં હોય જ નહીં. એ ઇન્દ્રિયોને વિષયોમાંથી બહાર લઈ આવવા માટે ઓમનો નાદ કરતા કરતા જ્યારે એનું શરીર છૂટી જાય ત્યારે એને દેવ યજન, એક ખાડાની અંદર એને સમાધિ આપવામાં આવે. જ્યારે દેહ છૂટે ત્યારે એનો શિષ્ય સંસ્કાર કરે, સ્નાન કરાવે. સ્નાન સમય નમક અને ચમકના પાઠ થવા જોઈએ. નમસ્તે રુદ્રમન્યવ ઉતોતૈકવે નમઃ એનો પાઠ થવો જોઈએ. વાજશ્ચ મે, પ્રસવશ્ચ મે, પ્રયતિશ્ચ મે, પ્રસિદ્ધિશ્ચ મે, ધીતિશ્ચ મે, કર્તુશ્ચ મે, સ્વરશ્ચ મે, શ્લોકશ્ચ મે, શ્રવશ્ચ મે, શ્રુતિશ્ચ મે, જ્યોતિશ્ચ મે, જજ્ઞેન કલ્પંતામમાં પાઠ થવો જોઈએ. નમક ચમકના પાઠ થાય. શંખથી એનો અભિષેક થાય. શંખથી જળ દ્વારા અભિષેક થાય ને શંખ એ સંન્યાસીની આગળ સ્થાપવામાં આવે. એ સંન્યાસી નારાયણ સ્વરૂપ થઈ ગયા હોય છે. પછી પુષ્પ લઈને પુષ્પક દ્વારા મસ્તક ઉપર ઓમ ઓમ દ્વારા માર્જન થાય. સ્નાન થઈ જાય પછી એને ત્રિપુંડ કરવામાં આવે. મસ્તક ઉપર, છાતી ઉપર, કંઠ ઉપર, બાહુ ઉપર, કાંડા ઉપર દરેક જગ્યાએ રુદ્રાક્ષની માળા ધારણ કરાવવામાં આવે. સંન્યાસીને એને પાલખીમાં બેસાડવામાં આવે. પાલખીમાં બેસાડીને આખા નગરની, ગામની ચર્યા કરવામાં આવે. એની આગળ ધૂપ આપવામાં આવે. વેદ મંત્રો દ્વારા ગામની પ્રદક્ષિણા થાય. વેદ મંત્ર ચાલુ જ રહેવા જોઈએ. અમે પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા ત્યાં સુધી અમે મંત્રો બંધ જ ન રાખ્યા, સતત મંત્રો બોલ્યા. અમે જ્યાં સુધી સમાધિ ન દેવાની ત્યાં સુધી સતત મંત્રો બોલ્યા છે. ત્યાં સુધી વૈદિક મંત્રો બોલાવા જોઈએ. પવિત્ર સ્થાનમાં કોઈ વૃક્ષના નીચે દેવ યજન, એટલે એ સમાધિ થવી જોઈએ વૃક્ષની નીચે. અને એ જ્યારે ખાડો કરવામાં આવે આપણી ગુજરાતી ભાષામાં, એ સમાધિનો દેવ યજન, એમાં શમીના પાન સૌથી નીચે પાથરવામાં આવે. શમીના પાન ઉપર ફૂલ પાથરવામાં આવે. એના ઉપર કુશ એટલે દર્ભ પાથરવામાં આવે. એના ઉપર યોગ પીઠ બનાવવામાં આવે. અને એ યોગ પીઠ ઉપર મૃગચર્મ પાથરવામાં આવે. એ મૃગચર્મ છે એ અવાહક હોય છે અને પરસેવાના કારણે દૂષિત ન થાય એટલે એના પર રેશમનું વસ્ત્ર પાથરવામાં આવે. અને પ્રણવ મંત્ર બોલી